મિત્રો આજે જે ગાદલાનો આપણે રિવ્યૂ કરવાના છીએ ને, આ ગાદલું દરેક એજ ગ્રુપ માટે છે, દરેક ઉંમરની વ્યક્તિ માટે. નાનું બાળક હોય, જુવાન વ્યક્તિ હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય, બધા એજના લોકોને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે. એ ટાઈપનું ગાદલું છે મિત્રો. આ ગાદલું છે નીલકમલ કંપનીનું લક્ઝેર મેટ્રેસ. જો અહીંયા આપણે ગાદલું રાખેલું છે, આ પ્રકારનું ગાદલું છે. હવે આનો સૌથી પહેલાં આપણે ફીલ જોઈએ કે આ પ્રકારનો ફીલ છે. જો આને આપણે પુશ કરશી ને એટલે આનો જે ફીલ છે ને મીડિયમ સોફ્ટ ફીલ છે, બહુ પોચુંય નથી, બહુ કડકય નથી. હવે મિત્રો આ ગાદલાનું આખું ફોર્મ સ્ટ્રક્ચર જોઈએ. સૌથી પહેલાં ઉપરનું ફેબ્રિક જોઈએ. જો સૌથી ઉપર જે આ ફેબ્રિક આપેલું છે ને, જે આ કપડું, આ નીટેડ ફેબ્રિક છે. નીટેડની સાથે સાથે 100% બ્રીધેબલ છે. 100% બ્રીધેબલ એટલે આની અંદર ગરમીનો ઇસ્યુ ના થાય. અને કુલ ટેન્સેલ ફેબ્રિક આને કહે છે, જેને કારણે થોડુંક ઠંડુ રહે. આની ઉપર તમે સૂતા હોય, શરીરની ગરમી જાય આની અંદર, તો હીટ છે એ આરામથી આની અંદરથી હીટ નીકળી જવાની, જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે. હવે આની અંદર છે ને આ બ્રીધેબલ કવર છે, સાથે સાથે ઝીપરવાળું કવર છે. અહીંયા જો ઝીપ ચેન આપેલી છે, ચેનવાળું કવર છે. એટલે આનો ફાયદો શું થાય કે તમારે આને આખા ગાદલાના ઉપરના કવરને કાઢી અને વોશ કરવું હોય તો આને વોશ કરી શકો, વોશ કરી અને પાછું આને ચડાવી શકો. એટલે ઇઝી છે, ઘરે આરામથી આને કાઢી અને તમે સાફ કરી અને પાછું પહેરાવી શકો. હવે આ ગાદલાનું આખું સ્ટ્રક્ચર આની અંદર તમને દેખાશે. આ સૌથી ઉપર જે આ ફોર્મ આપેલું છે ને, આ 100% ઓર્ગેનિક નેચરલ લેટેક્સ છે. આ ગાદલાનું સ્ટ્રક્ચર છે, મેં અહીંયા નાનું સેમ્પલ રાખેલું છે મિત્રો. આની અંદર છે ને હું તમને આ ઉપરનું કવર છે ને ફાડીને બતાવું તો વધારે આઈડિયા આવશે. જેમ કે આની ઉપર છે ને આ સ્ટ્રક્ચર ઉપર જો એક પાતળું કવર છે આ ટાઈપનું, આ પણ બ્રીધેબલ હોય છે. આ કવર એટલા માટે આપેલું હોય છે કે ઉપરનું જે આ કવર છે નીટેડ ફેબ્રિક, આની સાથે પ્રોપર ચોટેલું રહે, આ સેગ ના થાય. એટલે એડિશનલ એક નીચે પાતળું કવર આપે, પણ આ ગરમી ના થાય એ ટાઈપનું સાવ પાતળું ટ્રાન્સપરન્ટ હોય. જો તમને નીચેનું ફેબ્રિક ફોર્મય દેખાય છે. પરંતુ આપણે આ નાનું સેમ્પલ રાખ્યું છે ને, એને આપણે કાપી નાખીએ ઉપરનું કવર, એટલે તમને અંદરના ફોર્મ ઇઝીલી તમે જોઈ શકશો. હવે જો મિત્રો આ ટાઈપનું આનું આખું સ્ટ્રક્ચર છે. સૌથી ઉપર જે આ તમને દેખાય છે ને, આને પિનવોલ કહીએ. પિનવોલવાળું 100% ઓરિજિનલ ઓર્ગેનિક નેચરલ લેટેક્સ છે. નેચરલ લેટેક્સ એટલે શું મિત્રો? કે રબરનું જે ઝાડ હોય એમાંથી જે સેપ નીકળે, એનો રસ નીકળે, એમાંથી આ વસ્તુ બનાવવામાં આવે. એટલે ઓર્ગેનિક હોય, શરીર માટે સારું, પ્લસ કુલિંગવાળું હોય, ઠંડુ હોય. કારણ કે આની અંદર જો પિનવોલ એટલે કે આ કાણા કાણા તમને દેખાશે, આ હોય, જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે. બીજો ફાયદો, નેચરલ લેટેક્સના આમ તો ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ એનો મેઇન ફાયદો જોઈ તો આનો જે ફીલ છે ને લાંબા સમય સુધી સેમ રહે. અત્યારે માનો કે જેવું તમને આમ પુશ કરો ને જેવો ફીલ આપે છે ને, લાંબા સમય સુધી સેમ ફીલ રહે. એન્ટી એલર્જીક હોય છે, એન્ટી બેક્ટેરિયલ હોય છે, અને નેચરલ વસ્તુ છે એટલે શરીર માટે સારી રહે. એટલે સૌથી ઉપર કમ્ફર્ટ લેયરની અંદર 100% ઓર્ગેનિક નેચરલ લેટેક્સ આપેલ છે. એની નીચે આ જે ફોર્મ છે ને, આ સોફ્ટ ફોર્મ છે. હવે આ સોફ્ટ ફોર્મ શું કામ આપેલ છે? વચ્ચેની બાજુ ડાયરેક્ટ નીચેનું ફોર્મ એ આપી શકતા હતા. હવે આનો ફાયદો શું થાય? જો નેચરલ લેટેક્સ ઉપર તમે શું હોય ને, તો આની પ્રોપર્ટીઝ કેવી હોય નેચરલ લેટેક્સની? સોફ્ટ તો હોય, એટલું બધું મીડિયમ સોફ્ટ હોય, પણ સાથે સાથે જમ્પિંગવાળું હોય, થોડુંક જો જમ્પ આપશે. રબર છે એટલે સામાન્ય રીતે તમને આઈડિયા હોય કે રબરમાં જમ્પિંગ હોય, તો આ જમ્પિંગ એ આપશે. પરંતુ આની અંદર તમે સૂતા હોય, જ્યારે બોડી આની અંદર ખૂંચે વજનવાળા પાર્ટ, ત્યારે ડાયરેક્ટ એવું ના લાગે કે ભાઈ ખૂંચતા જ જાય છે પાર્ટ. તો નીચે સોફ્ટ ફોર્મ આપ્યું છે કે એટલું બધું વધારે જમ્પિંગ તમને ના મળે. જે રિક્વાયરમેન્ટ છે મીડિયમ જે જમ્પિંગ મળે, બાઉન્સ, તો એ આની અંદર મળે. અને બોડી આની અંદર ખૂંચ્યા પછી, માનો કે વજનવાળા જે હિપના પાર્ટ છે, બોડીની અંદર સૌથી વધારે વજન આપણે હિપના પાર્ટમાં જ હોય, તો એ પાર્ટ જ્યારે એની અંદર ખૂંચે છે ત્યારે એવું ના થાય કે ડાયરેક્ટ કોઈ કડક ફોર્મ લાગે. પડખું ફરે, બોડી ખૂંચે ત્યારે ફરતા ફરતા એવું ના લાગે કે આ તો નીચે તો મને કડક ડાયરેક્ટ લાગવા માંડ્યું. તો એ વસ્તુ નહીં થાય. એના માટે વચ્ચે એક્સ્ટ્રા કમ્ફર્ટ માટે સોફ્ટ ફોર્મ આપેલ છે. અને સૌથી નીચે આ વાળું જે ફોર્મ છે, આ પણ HR ફોર્મ છે, હાઈ ડેન્સિટી HR ફોર્મ યુઝ કરેલું. HR એટલે કેવું હોય કે નોર્મલ જે PU આવે ને, PU ફોર્મ, એની કરતાં થોડુંક જમ્પિંગવાળું હોય અને થોડુંક કડક છે. એનો ફાયદો શું થાય કે બોડી આની અંદર સિંક થશે, ખૂદશે, પરંતુ HR ફોર્મનો તમને સપોર્ટ મળી જશે. પણ એવો કડક બહુ કડક સપોર્ટ નહીં મળે કે તમને મૂવમેન્ટ કરો મેટ્રેસ ઉપર ત્યારે તમને આમ ફીલ થાય. તમને ખબર નહીં પડે કે આની અંદર નીચેના ભાગમાં આટલું કડક ફોર્મ છે. પરંતુ આ 3 ફોર્મનું સ્ટ્રક્ચર બહુ પ્રોપર બનાવેલું છે.
હવે આનો ફીલ કેવો છે ને મિત્રો, એ તો આપણે ગાદલા ઉપર સૂઈ ત્યારે આઈડિયા આવશે. એટલે ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ કે આનો ફીલ કેવો છે. સેમ્પલને આપણે અહીંયા રાખી દઈએ અને ઝીપ કવર બંધ કરી દઈએ. મિત્રો આ ગાદલા ઉપર તમે બેસશો ને એટલે તમને મીડિયમ સોફ્ટ ટાઈપનું ગાદલું લાગશે. બહુ કડકઈ નથી, બહુ પોચું નથી, પણ સપોર્ટિવ છે. કે આની અંદર તમે ટૂંકમાં ઘણીવાર એવું હોય કે આપણે લેપટોપમાં ને એવી આદત હોય વર્ક કરવાની ગાદલા ઉપર બેસીને, તો આ ગાદલા ઉપર તમે આ વસ્તુ કરી શકશો. નોર્મલી જે પોચા ગાદલા આવતા હોય ને, પોચા ગાદલામાં બેસીને માનો કે તમે લેપટોપમાં વર્ક કરતા હોય તો જે સૌથી નીચેનો મણકો છે એમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહે, કમરના દુખાવા થવાના ચાન્સીસ રહે. અને આ નોર્મલ આદત થઈ ગઈ છે અત્યારે ઘરની અંદર કે મોબાઈલની અંદર વર્ક કરતા હોય, ગાદલા ઉપર બેસીને લેપટોપમાં વર્ક કરતા હોય, તો એ બેક પેઇનને આમંત્રણ આપવા જેવું છે. પરંતુ જો આ ટાઈપનું ગાદલું હોય મીડિયમ સોફ્ટ અને થોડુંક સપોર્ટિવ, ગાદલા ઉપર બેસો એટલે તમને ખુદને આઈડિયા આવી જાય કે બેસવામાં કમ્ફર્ટેબલ છે. સ્પાઇનનો ભાગ છે એ વધારે ખૂંચી જતો હોય અને આ ગોઠણને આગળની જે પલોઠીનો ભાગ છે એ ઉપર આવતો હોય આ રીતના, તો એ ગાદલું સ્પાઇન માટે સારું ના રહે એટલું બધું, બેસવા માટે ખાસ કરીને. જોકે બને ત્યાં સુધી ગાદલાનો ઉપયોગ સૂવા માટે જ કરવો જોઈએ, બેસવા માટે નોર્મલી ના કરે તો વધારે સારું, રેગ્યુલર જાજો ટાઈમ માટે. હવે મિત્રો આની ઉપર સૂઈને ચેક કરીએ. મિત્રો આનો જે ફીલ છે ને મીડિયમ સોફ્ટ ફીલ છે, જે આપણે પહેલાં વાત થઈ હતી એ રીતના, પરંતુ સપોર્ટિવ ગાદલું છે. અને જે 1 ઇંચ જેવું ઉપર લેટેક્સ છે, નેચરલ લેટેક્સ, એનો ફીલ તમને પ્રોપર મળશે. આની અંદર એક પ્રોપર બેલેન્સ કરેલું છે. મિત્રો આ કોઈ એવો વિડીયો નથી કે કોઈ ખોટા રિવ્યૂ તમને આપતા હોય. તમે શોરૂમમાં જઈને આ ગાદલાનો ડેમો લેશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે અમે જે રિવ્યૂ તમને આપ્યા છે એ 100% સાચા છે. હવે મિત્રો તમે આ રીતના સાઈડમાં સૂતા હોય તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે. કારણ કે સાઈડમાં સૂતા હોય ત્યારે કમરનો ભાગ છે, આ સ્પાઇનનો ભાગ છે, અપર બોડીનો ભાગ છે, એ પ્રોપર આમાં સિંક થાય છે, ખૂંચે છે. હવે મિત્રો તમને આ રીતના ઉલટા સૂવાની આદત હોય તો સામાન્ય રીતના વધારે પોચા ગાદલા હોય ને એ બહુ ઓછા રેકમેન્ડ કરતો હોઉં, પરંતુ આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે. એટલે મિક્સ સ્લીપર, જો તમે સાઈડમાં સૂતા હોય, ઊંધા સૂતા હોય, ચીતા સૂતા હોય, જે પણ સ્ટાઇલ તમારી સૂવાની હોય, આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે. મિત્રો હવે વાત કરીએ કે નીલકમલનું આ ગાદલું આપણે કોને કોને રેકમેન્ડ કરી શકીએ. સામાન્ય રીતના આનો ફીલ જોતા કોઈ પણ ઉંમરની વ્યક્તિને, એટલે કે નેચરલ લેટેક્સ છે ને સામાન્ય રીતના નાના બાળકો માટે સારું રહે એઝ કમ્પેર ટુ બીજા જે ફોર્મ હોય એની કમ્પેરિઝનમાં સાવ ઇન્ફન્ટ હોય, નાના બાળકો, એના માટે નેચરલ લેટેક્સ સારું. તો નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ, યંગસ્ટર, દરેક ઉંમરના વ્યક્તિને આ ગાદલું રેકમેન્ડેડ રહેવાનું છે. પરંતુ તમારો વજન માનો કે 100 કિલોથી વધારે હોય તો આ ગાદલું તમને હું ઓછું રેકમેન્ડ કરીશ. કારણ કે 100 કિલોનો વજન હોય અથવા એનાથી વધારે વજન હોય ને તો નીચેના ભાગમાં તમારે થોડુંક કડક, જેમ કે બોન્ડેડ ફોર્મના ગાદલા પણ આવે છે, તો નીચેનો સપોર્ટ છે ને આનાથી વધારે કડક જોશે તમારે. ઉપરનું સ્ટ્રક્ચર બરાબર છે કે તમે નેચરલ લેટેક્સ રાખો, સોફ્ટ ફોર્મ રાખો, નીચે કડક જોશે જો તમારું વજન 100 કિલોથી વધારે હશે તો. બાકી 100 કિલો, 100 કિલોથી નીચે વજન તમારો હોય તો આ ગાદલું તમારા માટે મિત્રો રેકમેન્ડેડ રહેવાનું છે. સામાન્ય રીતના જેને અપર બેક રિલેટેડ ઇસ્યુ હોય એના માટે પણ આ ગાદલું રેકમેન્ડેડ રહેશે. કારણ કે આનો ફીલ છે એટલો બધો સોફ્ટ નથી, એટલો બધો હાર્ડ નથી, મીડિયમ સોફ્ટ છે. પણ મીડિયમ સોફ્ટમાં પાછું એવું છે કે નોર્મલ તમને પુશ કરે જ્યારે ગાદલા ઉપર તમે બેઠા હોય, સૂતા હોય, પડખું ફરો ત્યારે. એટલે સારી વસ્તુ નીલકમલ કંપનીએ મિત્રો આ ગાદલાની અંદર યુઝ કરેલી છે અને સારું મેટ્રેસ બનાવેલું છે. મિત્રો નીલકમલ કંપની લગ્ઝ એર મેટ્રેસની અંદર 10 વર્ષની વોરંટી આપે છે. 10 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે. અને આની જાડાઈ જોઈ તો 6 ઇંચ અને 8 ઇંચ બે જાડાઈની અંદર અવેલેબલ છે, થિકનેસ વાઇઝ જોઈ તો. અને 6 બાય 5 ફૂટની અંદર 6 ઇંચની મિત્રો કિંમત જોઈને તો 27,000 રૂપિયા જેવી MRP છે. અને 8 ઇંચની કિંમત જોઈને તો ઓલમોસ્ટ 32,800 રૂપિયા જેવી MRP છે. આ ગાદલાની MRP મેં તમને આપી છે. તમે જ્યારે ગાદલું લેવા જતા હોય, નીલકમલના શોરૂમમાં જતા હોય ત્યારે આની અંદર ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હોય તો એ વધારાનો ફાયદો પણ મિત્રો મળી શકે છે આની અંદર. અને આ ગાદલું ખાસ વેક્યુમ પેકની અંદર આવે, એટલે કે આખા ગાદલાને છે ને વેક્યુમ કરેલું હોય. એટલે માનો કે તમારી ઘરે આવે તો બોક્સ પેકની અંદર આવે, તમારે ઘરે ઓપન કરો એટલે ટ્રાન્સપોર્ટનો ખર્ચો બચી જાય. આખું વેક્યુમ કરેલું હોય, ઘરે આવે એટલે તમે એનું પ્લાસ્ટિક સેજે ઓપન કરો એટલે આખું ગાદલું ફૂલી જાય, એટલે એક બોક્સની અંદર આવી જશે આ ગાદલો. ટ્રાન્સપોર્ટમાં ઇઝી રહે ટૂંકમાં. એટલે સારી વસ્તુ મિત્રો બનાવેલી છે. જો તમારે લક્ઝરિયસ
મીડિયમ સોફ્ટ ગાદલું અને નેચરલ વસ્તુ યુઝ કરવી હોય તો સારી વસ્તુ છે. હવે ક્વેશ્ચન તમને એ પણ થશે કે ભાઈ નેચરલ લેટેક્સનું ગાદલું છે પણ નીચેની બાજુ તો ફોમ યુઝ કરેલું છે, સામાન્ય રીતના થાય આ ક્વેશ્ચન. પરંતુ મિત્રો આમાં એવું છે કે તમે ગાદલા ઉપર સુવો, બોડી જે પાર્ટની અંદર ટચ થવાની છે, જે ઇનિશિયલ આપને કમ્ફર્ટ લેયર છે એનો જે ફીલ મળવાનો છે એમાં નેચરલ લેટેક્સ યુઝ કરેલું છે. બાકી જો આખા નેચરલ લેટેક્સનું ગાદલું હોય ને 6 ઇંચનું ને 8 ઇંચનું તો મિત્રો એની કિંમત બધાના બજેટમાં ના આવે એટલી કિંમત થઈ જાય, બહુ ઝાઝી કિંમત થઈ જતી હોય જો આ ક્વોલિટીનું નેચરલ લેટેક્સનું ગાદલું સળંગ આખું લેતા હોય ને ત્યારે. એટલે બજેટ વાઇઝ જોઈ, કિંમત વાઇઝ જોઈ આપણે તો મિત્રો ઘણી બધી કંપનીઓના નેચરલ લેટેક્સના ગાદલાના પણ રિવ્યૂ કરેલા છે. તો કમ્પેરેટિવલી જોઈ તો ભાવની દ્રષ્ટિએ, કિંમતની દ્રષ્ટિએ આ ગાદલું મને ઘણું સસ્તું લાગ્યું છે. તમે ખુદ જ્યારે માર્કેટમાં ફરશો, નેચરલ લેટેક્સના ગાદલાનો સર્વે કરશો તો તમને આઈડિયા આવશે. એટલે કિંમતની અંદર વેલ્યુ ફોર મની છે, એમ કે ભાઈ પૈસા વસૂલ ગાદલું છે.